શું નામ વડીલ તમારું? બચુભાઈ. આખું? બલદાણી. બલદાણિયા ભાઈઓ. કયું ગામ? ગામ બિલ્લા. હે? બિલ્લા બિલ્લા. કયું? બિલ્લા. બિલ્લા. તમે કેમ અહીંયા આ બાજુ રોડે આટા મારો? અડધો તો નિવૃત્ત હું થઈ ગયો પણ હું આ થોડાક કામમાં રહી ગયો. આજે આગળ પાછળ ઠેલાય છે. શું કામ છે બાકી? આગળ લેવડ દેવડ છે કે આજ ને કાલ કેટલા પૈસાની છે કે માણાની? પૈસાની છે. કેટલા પૈસાની? માણા સમજતા નથી. કેટલા પૈસાની લેવડ દેવડ છે? હવે એ તો ઉપરથી ઓર્ડર આવે ત્યારે થાય. એટલે કેટલો ઓર્ડર છે એમ? હવે એ તો લેવડ દેવડ છે વધારે પણ કેટલા નામ તો પાડો. નામનું તો કાંઈ અબજનું છે. કેટલા? અબજ. એટલે 1 અબજ. હે? કેટલા અબજ? 1 અબજ, 2 અબજ? એકનું છે. 1 અબજ. 1 અબજમાં કેટલા મીંડા આવે? મીંડા એ તમને ખબર પડે લગતા. ઓકે ભાઈ, એમાં મને નથી ખબર પડતી. હે? અબજ કે આજ વાત સાંભળે મીંડા કેમ ગણો તમને ખબર હોય તો. તે હવે ત્યાં છે હવે ત્યાં રહીશ સાવરકુંડલા. કાંઈ વાંધો ના, હાલો આપણે તમારું સમાધાન કરી દેવું બધું. પણ સમાધાન એનું તો એ તો થઈ ગયેલું જ છે. તો પછી ક્યાં અટવાઈશ? અટવાય છે બિલા ગામમાં. ગામ મોટું છે. હા, તે ગામ તો મોટું જોઈએ ને. અહંકાર, અભિમાન અહંકાર છે એ કોઈ દી સમાધાન થાય નહીં. એ વાત સાચી છે. એ તો બધું લાકડા હારે જાય. હા, એટલે તો વાત છે. હે ને? હા. એ બધું લાકડા હારે જાય. બીજું માણા મગજ ના હોય. ખોપરી ના ઓલો આમ ભાગે તો ઓલો આમ મગજ ડબલ થઈ જાય. આમ કોઈ હું વાત કરી કોઈને ખબર ન પડે. કાંઈ વાંધો, અહીં ખાટલે બેસો, હાલો આપણે બેસીને બે હારી હવાયણું કરીએ. હે? ના ના એ તો બરાબર. અહીં બેહો, હાલો ચા પાણી કરવા છે. અહીં બેસો, હાલો. દોસ્તો, અમે લોકો અત્યારે મહુવાની આગળ કિક કરીએ એટલે કે સકાળા ચોકડી પાસે છીએ અને આજે વડીલ જે છે છેલ્લા ઘણા વર્ષોથી રોડ ઉપર જ આ રોડ ઉપર આંટા મારે છે અને ગામ લોકોનો ફોન હતો એટલા માટે સ્પેશિયલ એમને મળવા માટે આવ્યા છીએ અને કંઈક ને કંઈક સારું થાય એ માટેની વ્યવસ્થા કરીએ. ગામના બધા લોકો ઉપસ્થિત છે. શું નામ છે વડીલ? જગદીશભાઈ બેચરભાઈ બાપણિયા. બરોબર. આપનું નામ મામા? તમે કેટલા ટાઈમથી ઓળખો છો મામા? હું એને વરસ દીધા, વરસ 1.5 વર્ષ થાય ને હું ચકડા જાઉં તે નાસ્તો કરાવું, ચા પાવ, મારી વાડીએ તે પોપી દઉં, ગમે ખાવાનું કેરી દઉં, પછી ગમે વસ્તુ ખાવા આપું. તો આવી રીતે જ તે ફરતા હોય. રાતે ક્યાં હોવાનું? અહીંયા હકોડાઈને બેઠો હોય કે અમને પીડ્યો હોય અહીંયા ચકડા. ઓહો, કાંઈ નહીં, ચાલો સાથે મળીને કંઈક કરીએ, એમનું કંઈક સારું થાય એવું. હા દાદા, આપણે તમારા અબજો રૂપિયા છૂટા કરવાના છે. પણ પેલા અબજો રૂપિયા જે છે આપણે એ કોની પાસે લેવાના છે? તો ખાતામાં પીડ્યા હોય ને નાખ્યા હોય વહીવટ થતો હોય અહીંયા ખાતામાં પીડ્યા હોય પૈસા પણ એ ખાતામાંથી કહે ને ત્યારે મળે એમ છે. અચ્છા, કઈ બેંકમાં ખાતું છે? એટલે નાની મોટી બે બેંક. એટલે પણ નામ તો હશે ને બેંકનું? હવે એ તો મને નથી ખબર કઈ બેંક. નાની મોટી બે બેંક છે. હે? નાની મોટી બે. અચ્છા. નાની આપણે સૌરાષ્ટ્ર સ્ટેટ બેંક. તમારું નામ શું કીધું? બચ્ચુભાઈ આતુભાઈ. બચ્ચુભાઈ આતુભાઈ પંચોળીભાઈ. યાર, ઘરના થઈને આવી હાલતમાં ફરો છો. એમાં શું છે કે આવી આમ જો ન રહો તો ઓલા સમજે નહીં. કોણ? કુટુંબી ભાઈઓ. તો પણ આપણે એનું એ નથી સમજે. અમે સમજાવી દેશું. ન સમજે. અરે હું સમજાવીશ. આપણે કરો મીટિંગ. હું કરાવી. જો સમજે તો આ તો બિલ્લાની અંદર કરો મીટિંગ. બિલ્લાના પંચોળી ભાઈઓને બધા ભાઈઓને આપણે આખું લેખિત આવે અહીંયા કરાવી દઈએ. બરોબર. તમારા લગ્ન થઈ ગયેલા? ના ના બાકી છે. તો ઈચ્છા ખરી? એટલે ઈચ્છાના કેટલા સામું કરેલું છે. એટલે લગ્ન થઈ ગયેલા કે? લગ્ન નથી થયા પણ સામું સંબંધ કરેલા છે ને આપણે લગ્ન નથી કરવાના, ટૂંકમાં પતાવવાનો છે. કથામાં બેહાડીને લઈ આવવાના છે. કોને? આપણે કર્યું હોય ત્યાં. એટલે લગ્ન કરવા નથી લઈ આવ્યા કોને? તમે યાર ફરતી વાતો કરો વડીલ. આપણે સામે આમાં સંબંધ કરેલા પછી ટૂંકમાં પતાવવું હોય. લેતી દેતી? હા, ભલે લેતી દેતી નો કદાચ 5 લાખ વધારે વપરાય જાય તો એનો કોઈ વાંધો નહીં. આપણે પાસે અબજો રૂપિયા પડ્યા. હા, પણ કહેવાનું શું છે, ઝટ પતાવવાની વાત હોય. પતાવી દેવું. હા એમ. તો આમ રોડે કેમ રોડે કેમ રખડોસ? રોડે રખડવામાં એમ થાય ને ડેલામાં તાળું મારેલું, ઓલો ડેલો ખુલ્લો છે. હવે તાળું મારું પૈસા હાથમાં આવતા નથી. ઓર્ડર આવે ત્યારે ઘરનાની વાત કેમ નથી? તમારે કંઈક ભૂલ છે.
કોની મારા ઘરના હજી ક્યાં આવ્યા છે કાંઈ ઘરના કેટલી ઉંમર તમારી? 32 છે 32. બરોબર. તો મારીથી 3 વર્ષ મોટા. હા એમ હોય છે લગભગ. આ મારી પાસે કે જન્મ તારીખનો દાખલો નથી ત્યાં પીડ્યો હોય એટલે આમ ઈસવીસન ક્યારે જન્મ થયો તો? 1900? લગભગ 30 કા 32 ની હશે 32. અચ્છા. હવે એક કામ કરો, હવે આપણે રોડે નથી રહેવું, હા બરોબર? આપણે એક બહુ મોટી વાડી છે, બરોબર? અહીંયા મહુવા ટોલ નાકું છે ને, ત્યાં રહેવાનું, ખાવા પીવાનું, સારી વ્યવસ્થા, ગૌશાળા, પછી ત્યાં જેટલી સેવા થાય એટલી સેવા કરવાની ભગવાનની, તો આપણે ત્યાં વ્યા જઈએ. એ વાત બરોબર છે, મારી વાત સાંભળો તમે. પણ તમે આમ રોડે આટા મારો છો, આટલા મોટા મોટા એટલે વાહનો આજનો નીકળે, જે- મારી વાત સાંભળો, હા. આ મોટા વાહનો નીકળે, ક્યારેક એક્સિડન્ટના પગ વાંગી જાય તો કોણ સેવા કરશે? ના ના એ તો બરોબર હે ને? એ તો ઈ ટાઈમે ખાવાનું ન મળે, વજન કેટલો ઓછો થઈ ગયો. હા, હું વજન- ખાવ બપોરે? આમને નાલે લગડ ધગડ બેદી કાઢવા પડે આ તો ભૂખ્યા? હા, ભૂખ્યા તો હું રહી પણ આવા બબલા ખાઈને કે ચા પાણી પીને એમ કરીને ઓહો. 2-5 દી તો કાઢી નાખી. બરોબર છે, આપણે તો ઘર નથી, કોઈ કહેતું નથી કે આપણા ઘરે ખવાય. પણ હું કહું છું હાલો મારી ઘેર. તમે જો એ વાત જ અલગ રહી. એમ તો 5-6 જણા કે હોનાની થાળીમાં ખવડાવે. અરે એમ નહીં, પણ હવે હોનાની થાળી, રહેવાનું હોનાનું, બધું હોનાનું કરી દઈએ, હા. ખાલી ખાવાનું નહીં. કહેવાનો પ્રશ્ન મારો શું છે, અમારા ભાઈઓનો પ્રશ્ન છે. શું છે? પણ એને સમજાવવા પડે, નથી સમજ્યા હું meeting કરવી સમજાવી પડે. દઈશ, પણ હું મીટિંગે કરાવી દઈશ બસ. હા પણ આવી રીતે રોડે નથી રખડવાનું થતું એ હવે. તો હું સવારે આગળ જ- અત્યારે જ તે જો ગાડી લઈને આવ્યો છું, હા બરોબર? ત્યાં આટો મારવા આવું આંટો મારવા નહીં, મારે સવારે તો પણ જવાનું. એ હું કરાવી દઈશ, એમ નથી જવા દેવાના તો હવે. હું આવું ખરો જોવા હા, ત્યાં હા, બસ. ને મારે આવું છે હા, ને બસ. કેટલે ઠેકાણે આમે જવાનું છે. હા, બસ, હાલો. બાળ આશ્રમ, અદાલત આશ્રમ, અદાલત ઓલું આશ્રમ ક્યાં છે? અદાલત હું હા 2-3 આશ્રમ છે આમ. ત્યાં કાંઈ મારે વાંધો નહીં. આંટો આમ જો મારવા આવી રીતે જવાનું. બબલા ખાવા, હા. રોડ ઉપર રહેવું, એ આપણને શોભે નહીં. સુબે ઈ વાત બરોબર છે, આપણે દીકરા કોના છીએ તો વિચારો. બધી વાત સાચી પણ આ ન સમજે. હું સમજાવીશ. એને મીટિંગ કરો 5 માણસ. હું અત્યારે લાખો જણા જોવે છે, બધાને કહું છું કે જે પણ કાંઈ ભાઈ વાત કરી રહ્યા છે સાચી ખોટી છે અમને કંઈ ખબર નથી, એટલે પણ આપણે બધા સાથે મળી અને એમનું કંઈક નિવાકરણ કરીએ કે જેથી એને આવી જિંદગી જીવવી ના પડે. એમના કોઈ ભાઈ એવું કહે છે, એના એક ભાઈ છે જે સાવરકુંડલા બાજુ રહી રહ્યા છે, પણ છેલ્લા 1 વર્ષથી આ ભાઈ આ બાજુ રોડ ઉપર જ રહે છે. તો કંઈક ને કંઈક એનું નિવાકરણ થાય અને વિડીયો માત્ર એટલે બનાવીએ છીએ કે જરૂરિયાતમંદ વ્યક્તિને એને એક સારો આશરો મળે, સારી વ્યવસ્થા મળે અને એક સારી જગ્યાએ એક સ્થાન મળે તો એનું આવે રોડ ઉપર ભટકવા કરતાં એક જગ્યા સારી મળી જાય કે જેથી એક્સિડન્ટ ના થાય અને કોઈ બીમારી ના લાગે. તો એક માનવતાનું કામ છે, તો સાથે મળી અને કંઈક ને કંઈક સારું કરવાની કોશિશ કરીએ. આજે આ બાજુ ફોન આવ્યો એટલા માટે અમે આવ્યા છીએ, તો આપણે જઈએ, કરાવી દે. હાલો ઊભા થાવ. ઉતારેલું છે. પાણી પીવું છે પાણી નથી પીવું તો પણ જો તો હું આવું આરે આ તમારું આશ્રમ છો ત્યાં ને બીજા નંબરમાં હાડકા દેખાઈ ગયા, આમ જો છાતીમાં હાડકા દેખાય છે. આ બબલા ખાય કે શરીર ના આમ કરો તો થઈ જાય પાછું તમારી જેવું તમારી કરતા સારું. તો પછી હવે પાછું આમ કરવા માટે ખાવું પડે હવે અને ખાવા માટે સારી જગ્યા જોવે. ડોક્ટરની લાઈને છે મારી પાસે. શું કરો ડોક્ટરની લાઈનમાં? એનું આવે બધું. તો પણ આ જે બિલા ગામના અમારા આનું લેખિત છે આખા એકમાં ઉતારેલું કોકમાં છે લગભગ મને ખબર કાંઈ નહીં, કરાવી દે. હાલો દોસ્તો, અત્યારે બધા લોકો અહીંયા ઉપસ્થિત છે. મામા આમ જોઈ રહ્યા છો 1 વર્ષથી. હા હું તો વર્ષ 1.5 વર્ષ વાળું છે 13 કરોડનું તો કામ 12 કરોડનું તો કામ કર્યું વ્યાજ હતું. એવું છે. આ ખેતીમાં નો કાઢ્યા આપણે હા બસ આ જ રીતની વાતચીત. પૈસા તો તમને નો મેં કીધું કાંઈ વાંધો ના, લેવડ દેવડ કર્યું છે 1 દી કે તેમનો 2 કોઈ કરોડ પરિવાર કે કોઈ દિવસ કાંઈ હોય નહીં. એ અહીંયા જો સોકડીએ હોય, સોકડીયાથી હાલ્યા હતા તો ત્યાં હું પોપિયું ખવડાવું, ગમે એ રોટલી હોય તો ખવડાવું, લાડુ હોય તો ખવડાવું, પાકનું બટકું ખવડાવું, કેરી ખવડાવું, ગમે એ નીર એટલે હું ખવડાવું. એટલે આગળ મેં કેરી ખવડાવી. કાંઈ વાંધો નહીં. ચાલો દોસ્તો, તો અત્યારે સકડા ચા પાણી પાવ, ગમે એ નાસ્તો કરાવ. પછી રાત્રે આમ જ રોડ ઉપર હોઈ જાઓ. એ સકડા તારે તૂટી વાળી દોસ્તો, અત્યારે માનવતાને મેં કારણ એક દી કીધું. આજે એક માણસ છે તો માણસની મદદ કરીએ અને સાથે મળી વડીલની કંઈક ને કંઈક વ્યવસ્થા છે એક સારી થાય અને મારી જેવું શરીર બનાવવા માટે એમને ફરીથી પાછું મારી સાથે રહેવું પડશે. હે ને? જીમ તો નહીં થાય કેમ કે મારે પેટ વધી ગયું તમારે કામ હોય ત્યારે હાલો. અડધી રાતે હું હા. અત્યારે શું છે અરે આપણે કામ જ છે ને, આપણે છે ને ત્યાં બહુ મસ્ત ગૌશાળા છે, ઠેલી લઈ જાઓ. હાલો આ હું આટો આંટો મારવાની તમને ગમે જ જાય. સમજી જાઉં નહીં હાલો બેસી જાઓ.
ઘરના થઈને આવી પરિસ્થિતિમાં રહ્યો સારું લાગે? ના ભાઈ આમાં હું દીકરેથી ચાલો દોસ્તો, ભાઈને અત્યારે આપણે સોશિયલ મીડિયા આશ્રમ લઈ જઈએ. 2 કલાકનો રસ્તો છે, તો અંત સુધી જોજો. ત્યાંની વ્યવસ્થા પણ બતાવીએ અને દાદાની જે પણ કંઈ પરિસ્થિતિ છે એને સુધારવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ. હા દાદા, હા ભૂખ લાગી ને? તો હવે એ તો ભાઈ ગમે ત્યારે ખાવી વેલા મોડું જમવું છે ને હવે? આપણે આશ્રમ જઈને જમીએ કોને? હા તો બસ દોસ્તો, અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે સકડા રોડથી હવે સોશિયલ મીડિયા આશ્રમ ઓલમોસ્ટ મહુવાથી 10 કિલોમીટર જ થાય છે. મારી સાથે અત્યારે અમારા સરપંચ સાહેબ પણ ઉપસ્થિત છે. જય શ્રી કૃષ્ણ સરપંચ. જય શ્રી કૃષ્ણ. અમારા લોંગિયાના સરપંચ છે. સરપંચ સાહેબ શું કહેશો, આજે પહેલી વાર તમે સાથે છો? બસ કાંઈ નહીં, તમારી સાથે આવો સેવા કરવાનો મોકો મળ્યો, તમારી ગાડી ચલાવવાનો મોકો મળ્યો, તમારો સારથી બનવાનો મોકો મળ્યો. બસ આવીને આવી જ સેવા અમે તમારી હારે કરતા રહી, એનાથી વધારે તો અમે શું કરી શકીએ. થેન્ક યુ સો મચ. તો બસ ખૂબ ખૂબ અભિનંદન. તો અંત સુધી જોજો અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ. આજો ભૈયા, આવી જાઓ. જમવું છે ને દાદા? જમી લઈએ? હે ચાલો ડીશ લઈ લો. હાલો. તો દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ આશ્રમ અને અત્યારે સરસ મજાનો જમણવાર માટે પણ ખૂબ સારો તો સહયોગ આપણા દરેક લોકોના સહકારથી જેટલા પણ પ્રભુજી રહી છે એને એક સારું ભોજન જ એની સારી મનોસ્થિતિ કરી શકે છે. દાદાએ આપણે દાદા સાથે હમણાં જે વડીલ સાથે વાત કરી, કહેતા કે ભૂંગળા ખાઈને પોતાનું પેટ ભરતા હતા. વિચાર કરો કે જે માણસ એટલા વર્ષોથી હેરાન થઈ રહ્યો છે, ભૂંગળા ચા જે પણ ક્યાં મળી જાય ખાઈ લે, પણ એને જો ટાઈમસર ખાલી રોટલી સબ્જી અને સારું ભોજન હરોજ એને મળશે એવી વ્યવસ્થા સાથે આપણી જે આ વ્યવસ્થા છે તમારા લોકોના સહકારથી બધું થાય છે. તો એકવાર આશ્રમની મુલાકાત તમે બધા જરૂર લેજો, કેમ કે આ આશ્રમ આપણા બધા લોકોનું છે, તમારા દરેક લોકોના સહકારથી પૂરું થયું છે. તો આપણો બધાનો એક હક છે કે આપણે એકવાર આવીએ અને દરેક લોકોને મળીએ. થેન્ક યુ સો મચ. ચાલો દાદાને અમે બંને લોકો જમી લઈએ, કેમ કે અત્યારે વાગી ગયા છે 2. તો મસ્ત જમી લઈએ સાથે અને પછી દાદા સાથે વાતચીત કરીએ. જમી લીધું દાદા? જમી લીધું? કેવું હતું? હે સારું હતું ને? કાંઈ નહીં, આવો હું તમને તમારો બેડ બતાવી દઉં. અત્યારે નાવું છે? હે કાંઈ નહીં, ચાલો આરામ કરો, પછી શાંતિથી ફ્રેશ થઈ જાજો. જો અહીંયા આવી આવો ખાટલે. કેવું લાગ્યું તમને? હે કાંઈ તકલીફ છે? હે બસ જો કેટલા બધા લોકો રહી છે જો દાદા. આપણે ઓલા પૈસા કેથી કાઢવા જવા? પૈસા તો ઉપરથી આવે એટલે બેંકમાં નીકળે. પણ મારે અહીંયા પૈસાની જરૂર છે હમણાં. મને આપશો કાંઈ થોડા ઘણા? આમાં આપવાનો પ્રશ્ન નથી રહેતો. લોનના કાગળિયા પીડ્યા છે ને મારે તરત ખામું કામ લેવાનું. એમની પણ એ અબજો રૂપિયામાંથી મને કેટલા આપશો તમે? તો એટલામાંથી પૂરેપૂરું થઈ જાય. કેમ? અબજ અબજ પૂરા થઈ જાય? થોડાક તો આપજો ને, 1-8 કરોડ આપજો. આમ જોવો આપણું છે ને રસોડું બને છે, તો રસોડામાં કામ લાગી જાય. એ તો બરોબર છે, પછી જોયું સેવાનું કામ છે ભાઈ. 1 કરોડ રૂપિયામાં આપણું રસોડું બની જાય. આપશો? પણ અત્યારે આ સાલું કામ કરવાનું છે કે બીજું અત્યારે કાંઈ વાંધો આવ્યું નથી. અત્યારે આરામ કરો, હવે બપોર પછી આપણે વાત કરીએ. ને સુઈ જાઓ, પંખો કરી દો.